લાખો આયો પોકરણ ગટના પાદર ને મારવાડ ને સમાવણ જારો ભોજન બનાયા અમે બેડા બેહીને હવા જમીએ રે મારવાડ દેશના મનજા રાજ તો બેટા તું સાકે બેટા હા કાકા બેટા સાકે સારું કેવું છે બેટા કેવું છે સારું ટીકા પડી ગયા મને યાપા બહુ સારું છે મને ખાવ લાગે લાગે ને સારું સારું શું આમાં શું અરે સારું લાગે તમારી મારી પાસે એક જ ઉપાય શ્રી રામ જય રામ ન હોય મરી જાવ અને હારા પજા પ્રભુના ગો એ પણ મિસરી હું વાલે લૂણ બનાવ્યું અરે તેરી નાના હતા ઘણી રાવે જો ઉભા થઈ જાવ મોડું થઈ ગયું આ કાઈ બોલતો આ તો માર્યો મને મૂકી હાલો બોલો છે બોલો બીજી વસ્તુ હતો જે વણતા હાવા શું કહેવાય નાના છોકરા છે તારા હાવા એ ખોટું બોલ્યા દાન માંગે દાન આપ્યું નહીં હવે એની જગ્યાએ પાછું જાવ એની પાસે સાચું બોલો એટલે બધું સારું થઈ જાય મોટા ને પૂછો એમ છોકરો છે તમારો તો હું કેવડો ન વડીલ ન લાગતો એ ભાઈ એને મોઢું જોવાનું આ તમારું ઈ મે છે ને બોલ હું કહેવાય એ બોલો મોઢું દોરાયું ને એટલે બોલો હું કામ રોતા હતા એમ તમને કીધું ને એ તો છોકરો હતો ને તો મેં જવાબ દઈ દીધો નાનો છે પણ ગાયનો દાણો છે જાવ તે જાવ હે આપા જાવ તો હાલો તો લાગે ને થીતે પોટ્યું કાઢી રે અમે મારવાડ દેના વણવાલા આખો આવો બોલે રામ વિરોધ મહારાજની લીલા પીલા પીલા ને જા ફરકે લીલા પીલા
તારી પોછું માથે ફેરવી દે, તારી પોછુંના હવાયા નાણાં આવશે. આ કળિયુગની અંદર મારી હારવાર તારી નામના દવા છે. આ બે છોકરા મોકલી દીધી મને આમથી અડક હે ને આવો ગાય ગાય ચલાવો પાછા હો મિસ્ત્રી કરતા હાથ પર આગળ કરે મિસ્ત્રી કરે મિસ્ત્રી મારે લેવાની છે મારા ઘરે જઈને નાખ્યા ઓલે 40 રૂપિયા લઈ લેજો ચલો ખગડાય કોઈ લાગતું નથી ખગડાય તો હા તમાર ઘરવાળા મિસ્ત્રી ખાલી કરવા મોકલ્યા લાવો પૈસા 40 લાખ બમણી કિંમત આવશે આવી આજ મુજે કાલે સમજી લઈ લેવું બરોબર વાંધો નહીં બોલો રામા પીરની જય સમજો વાત સાંભળ મારી બે વંજન આયા હતા મિસ્ત્રી ખાલી કરી 40,000 રૂપિયા પણ રવાના કર્યા કેટલા રૂપિયા આપ્યા હાથ બોલી 40,000 દેવાના હતા એક કામ કર તારા 3 માં 4 એવું છે સોનું તે છાલીએ બધું અરે શેઠ જ્યારે ઝાલા બંદર થી આવો ઝાલા બંદર ના બેરકા બહુ વખણાય છે મારા માટે ઘીરાવાળો બેરકો લેતા આવજો માત કી જય વેલિયા મારે તસલામા વેલિયા મારે તસે પછી આપી દે બધું હારે પક્કા એલા હા બંદર પણ જોને મગદરીએ નાવ તો ફનમાં ધન રામા મારું હૈયું મોરે હાથમાં હોય કે રામા પીરને હરે કરે ધ્રુવને વાલા જોગા મંદર આવ્યા રે સલામા રેલિયા મારે ભાડું તને આપ્યું એમ કીધું ભાડું લાય
શા માટે બાંધો છો અરે પ્રભુ એ માણ્યો બે કે જેજી લઈ ગયો અમને લો એનું હું તમને અનમોલ ભેટ આપું છું કે રણી તારામથી વેદી કા થઈ ગઈ ને તારે જેવી રીતે ખાવા ભાવે ને તે રીતે રામાપીરને પણ છે અરે શેઠ જાળા બંદર થી ધન કમાઈને એવા અરે શેઠ મારી મંગાવેલી વસ્તુ લાવ્યા અરે વાણિયા શા માટે તું બોલે છે જ્યારે તારું વાણ મતદરીએ ડૂબતું છું તારે તારી કાંઠે હું લાવ્યો છો બેરકો મારા આખે ભાઈ માફ કરો અરે વાણિયા ભક્તોની માટે સદા ગુના માફ જ હોય મારા ભાઈના ઘરે તેલ માટીની ચોટ છે પૂરી કરો તો યાદ આવી આવો અરે બહુ સારું તમે શાની રમત રમો છો અરે આપણે હારે મળીને બધા શાને ચાર ભાઈઓ રમીએ અરે ગેટી જડે રમીએ લડો ને કેમ એક છે ને છે એ પણ અમને મંજૂર છે ઓનન જડો રૂપાઈ ગેડી આપણો મોટા ભાઈ હોનાનો દડો અને આ રૂપાની ગેટી એરબાન સિંહ તમારી ભોરનગરની એ સીમા પણ અમને કબૂલ છે એરબાન સિંહમાં તમારે તો જાય તો તમારે લેવા જવાનું અમારે જાય તો તમારે લેવા એ પણ અમને મંજૂર છે ફેમિલી બીજું તો અમારું એ પણ અમને કબૂલ છે આજ કેડી રે હેકડાની રમજો માંડ્યું રે આજ અને આવતા એરી લામા આજ કેડી રે
બારીના ઓ જંગલિયાને જેનો દડો હશે તે હમણાં પાછળ પાછળ આવતો હશે. બાબાજી મારો દડો અહીંયા આવ્યો છે, મારો દડો મને આપી દો. અરે બાળક તારો દડો આવ્યો છે, આવ્યો છે, રસ્તે આવ્યો છે. અરે બાબાજી સોનાનો દડો ફાળી શા માટે મોહમાં પડો તો મારો દડો મને આપી દો. અરે હા બાળક, જો તને તારો દડો પાછો આપું, જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલો રહેજો. જો મારો ભેગો આવજો નકર તને મારીને ખાઈ બહુ સારું. લે આ તારો દડો. ગુરુ બાવા વાળા છે, મહેરબાને ગુરુ ધારણ કર્યા છે, એને હું મારા ગુરુ માનીશ અને એ મારા ગુરુ થાય તો તું મહેરબાનો સહાર કરીશ. માટે આજની રાત હું આ રોકાઉં. હે મને રોકો, મને રોકો, રાત બાવાજી રોકો. મને રોકો, મને રોકો, આય રાત બાવાની રોકો. હે જાનવી જરી જબકે આવામાં જરા વરજે મેઘો. મને રોકો, મને રોકો, રાત બાવાજી રોકો. મને રોકો, મને રોકો, રાત બાવાની રોકો. હે ગોવાળ મારા પાટું રે છે, વીરા મારા સાથે. મને રોકો, મને રોકો, રાત બાવાજી મને રોકો, મને રોકો, રાત બાવાની રોકો. હે મહેરબાની દીપુ લાગે, કોયે લાગે ભડકારા. મને રોકો, મને રોકો, રાત બાવાજી રોકો. બેરાબાની કુલાગે આદની રાતું રોકો. મને રોકો, મને રોકો, રાતું બાવાની રોકો. આજે રાત લોકો સવાર પડતા હું જે રસ્તે આવે રસ્તે ચાલતો થાય, કારણ કે રસ્તામાં તમારો ભેરવો મને મળશે અને મને ખાઈ જાય તો તમને બાળ હત્યાનું પાપ લાગશે. ખરેખર મારા બેરબાની વાત કરી માટે બાળક લઈ ગયો છે. તો ચાલ અત્યારે મારી ઝૂંપડીમાં સંતાડી દો. આવી રીતે રામદેવ બાપાને બાવા બાળનાથે પોતાની ઝૂંપડીની અંદર સંતાડ્યા છે. સંતાડતી વખતે બાવા બાળનાથનો જમણો હાથ રામદેવજી બાપાના મસ્તકે ડીગ્યો. રામદેવજી બાપાએ મનોમન બાવા બાળનાથને ગુરુ ધારણ કર્યા છે અને આ બાજુ 12 ગૌ માથે હાહાકાર મચાવતો ભેરવો ધીરે ધીરે ગુરુજીની મધી બાજુ આવે છે. સારા આવે રે ભેરા, ભાઈ આવે રે ભેરા, બાવાજીની ઝૂંપડી આવે રે ભેરા. એ કરે રે તોફાન, કરે રે તોફાન, બાવાજીનો ભેરવો કરે રે તોફાન. ગુરુજી પ્રણામ, ગુરુજી પ્રણામ. પ્રણામ બેરબા. ગુરુજી બોલ બેરબા. મારું મૃત્યુ કેદી છે ગુરુજી? અરે બેરબા, તારું મૃત્યુ છે જ નહીં. નાય નાય ગુરુજી, નામ છે એનો નાશ અવશ્ય છે ગુરુજી. અરે હા બેરબા, જ્યારે હું દિવ્ય શિક્ષા ધારણ કરીશ તારું મૃત્યુ અવશ્ય છે. ગુરુજી 12 ગૌ માથે મનુષ્ય કે પક્ષી કાય રાવા દો ને ગુરુજી, તો મારું મૃત્યુ કેદી થાય ગુરુજી? ગુરુજી બોલ બેરબા. મને મનુષ્યની વાત આવે છે. બેરબા, જો તને મનુષ્યની વાત આવતી હોય તારા સાથે ગોતી લે. ઝૂંપડીમાં ગુરુજી
મને મનુષ્યની વાસ આવે છે. તો ગરબા ગોતી લે. ગોતી લાવ. ગોદડી કેસે ગરબો ગોદડી કેસે બાબા નો ગરબો ગોદડી કેસે એ આવે રે ભેરા બાબાજીની ઝૂંપડી આવે રે ભેરા ગોદડી ખેસે ખેસે થાકી ગયો ગોદડી નો તાક કેમ નથી આવતો ખેસી લાવ ગુરુજી ખેસી લાવ મારા સુપાએ પાર લઈ આવે માથે પ્રગટ થઈ જા માણસ ગંગાઈ માણસ બતાવ ગુરુજી બતાવ બતાવો તારી ઉપર જ છે. અરે બેરબા મારા ગુરુ જોતી બાબા બારનાથ છે. અરે બેરબા તને સામાની ગુફામાં ભંડારું છું. અરે બેરબા ઉજળ ભૂમિકાને હું ફરી વસાવી રણુજા નામની નગરી બાંધી છે. એમાં દશમ 11ના મેળા ભરાય જે દશમનો મેળા ભરાય એ મારો જન્મદિવસ છે. એ પ્રસાદ તને મળશે. જે 11ના મેળા ભરાય એ મારો સૌધામ જવાનો સમાધિનો સમય છે. એ પ્રસાદ મને મળશે. અરે હા બાળા તે મને ગુરુ ધારણ ક્યાંથી માન્યા? અરે જ્યારે તમે મને કંઠા નામની ગોદડી ઉડાડી ત્યારથી મેં તમને મારા ગુરુ માન્યા.
હું આ ઉજળ ભૂમિકાને ફરી વધાવી રામદેવરા નામની નગરી બાંધી આ કળિયુગની અંદર મારી આ વાત તમારી નામ ના કવાય. ઓહો પ્રણામ તારા રામે આલા હે રણુજા રાખ્યા એના રૂડાના રણુજા રાખ્યા એના રૂડાના ઓહો બોલો તમારું શું કામ છે માસી? હે હે માસી શું કામ છે? ખાવાનું આવે છે ને? એટલે તમારે માતાજી ખાવા ચૂસ આવે તો બોલે ને. આવી રીતે છો લોકોએ વાણિયામાં ધરતી મસ્તક જુદા કર્યા. એ વેળાએ ઊભી ઊભી અબળા રામદેવ બાપાને પોકાર કરવા લાગી. પણ કેવો પોકાર કરે? રણુજાના રાજા યજમાનજીના બેટા વીરમદેના વીરા રાણીને તમનો પ્રસાર મારો એલો હાંભળો. હવે મારો એલો હાંભળો રે રણુજાના રાય રામા રણુજાના રા. આ તો હુકમ કરો તો તારી માનતા થાય મારી અરજ હાંભળો. ઊભી ઊભી હવડા રામદેવ બાપાને પોકાર કરે. રામદેવ બાપા સોગના બાજાની રમત રમે પણ હમણા પોકાર કરે કેવો? હવે ઊભી ઊભી હવડાને કરે છે પોકાર, પીરને કરે છે પોકાર. હવે સોગા છે નાગને પાણી જોયો મારી અરજ હાંભળો. પોતે રામ મંદિર
અરે લૂંટારો કોઈ બેન દીકરીને ન લૂંટતા. આ કળયુગની અંદર જે કોઈ બેન દીકરીને લૂંટશે અને મારા નામનું ભજન કરતા છે ને તમારી હાલત કરી એવી જ હાલત કરી. અરે ભીલડાઓ, જો તમે મારા પાણીની અંદર પાણીના પરબ બંધાવો તો કળયુગની અંદર મારી હારવાર તમારી નામના ગવા જાઓ, હું તમને દેવતા કરું. એ શ્રાવણ ઉતરે ને ભાદરવો થાય, શ્રાવણ ઉતરે ને ભાદરવો થાય, રામાના રજવાડે મેળાને ભરાય મારી અરજહાનો હો દે. ઓલો રાયદલુ વાણિયોને ભલી રાખી દે, રામા ભલી રાખી દે. સોંડા રાજાના રાજ, સોંડા રાજાના દીકરી નેતલ દેવી આજ લગ્નની ઉંમર લાયક થઈ શક્યા છે. પણ નેતલ દેને આજ અંગે અનેક ખોટું છે, કોઈ શ્રીફળ સ્વીકારતું નથી. ત્યારે સોંડા રાજા મનની અંદર ચિંતા કરે છે. પણ સોંડા રાજા કેવી ચિંતા કરે? બહુ સારું ઉમરકોટ કી ગોરા જેવા નદિયા પોકળ નદમાં જાય, ઉમરકોટ કી ગોરા જેવા માતાજી. ઉમરકોટ થી આવ્યો છું માતાજી. શાના માટે આવ્યા છો? રામદેવજી તકોને શ્રીફળ લઈને આવ્યો છું દીકરી નેતલ દેવ. અરે માતાજી તે શ્રીફળ સ્વીકારી લે. અરે બેટા રામદેવ, નેતલ દેવ એક આખે ભાળતા અરે પણ માતાજી જો આંખે ભાળશે નહીં ને તો હાલશે, કારણ કે જગતના માર્ગની અંદર ખોટું જોશે નહીં. અરે બેટા એક કાને સાંભળતા પણ અરે નથી. માતાજી એ પણ મને મંજૂર છે. જો કાને સાંભળશે નહીં તો કોઈનું ખોટું કાનમાં સાંભળશે નહીં. અરે હા બેટા. અરે માતાજી તમારી કાંઈક ભૂલ થતી હોય એવું લાગે છે. અરે બેટા મેં બધે જ કંકોત્રી. અરે માતાજી બેન સગુણા ને કંકોત્રી શા માટે નથી લખી? અરે બેટા તારા બાપુને પડિયા રાજાને 20 વર્ષોથી વેર ચાલ્યા હોય એટલા માટે મેં બેન સગુણાને અરે કંકોત્રી. માતાજી તો બેનને જાતે તેડવા દે. અરે નહીં બેટા, આપણા રાજની માલપતિ રત્નાને બોલાવીને તેડવા દો. આજ રામ દેવ બોલાવે તારે પિંગલગઢ બેન સુગુણાને તેડવા જવાનું છે. અરે રત્ના તારી મનમગી સાંજ સંગારતા હું બેન સુગુણાને કંકોત્રી લખી નાખું.